હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો જો હજે બ્લોગ સ્ટાર્ટ કર્યો ખેતરે અને આજ તો વાવાઝોડાની અસર જો કે હવામાનમાં પલટો 2 દિવસથી આવતું હતું સમાચારની અંદર। એટલે જો અમારે અજમો વાઢવાનો તો પણ હમણાં 2-3 દા બંધ રાખવો પડશે, કારણ કે નહીં વરસાદ આવે તો બધો બગડી જાય અને વાવાઝોડું આવે તો ઉડી જાય। એટલે 2 દિવસ વાઢવો નહીં। તમે જુઓ અત્યારે હાલ ફૂલ પવન। અમે એરંડા લેવાના તે લાલજીભાઈ અઠવાડિયેથી અમારા ભાગ્યો નતા આવતા, આજ આયા હોજ કરવા માટે। હા, વાયરા નહાયા તે અમે હોજ કરી દે તો કાલ લઈ લઈએ, જો વાવાઝોડું વરસાદ ના આવે તો। લેવાડે ભેંસો છોડું તૈયાર, બધું કમ્પ્લીટ। જો વાવાઝોડાની અસરના લીધે ચીકુ પણ ખાસા બધા પડી ગયો, જો હું તમને બતાવું। કાચો ચીકુ બધા પડી ગયો, પુષ્કળ ચીકુ પડી ગયો વાવાઝોડાના લીધે। જો અમારે એરંડા જો કે હોજ કરીને મળ્યા, અમે કાલે લેવાના। આજ તો મેળ ના આવ્યો, ટીશર ના આવી તે અમે કાલે આન પેલા 2 લઈ લેવા, જો કારણ કે વરસાદ આવત બગડી જાય પછી। બોલો ક્યાં ડોખરો ઈ જવા દે, ઈ બધો ડોખરો તો ખેંચી લીધો કમ્પ્લીટ। અમે ઢગલો કરી દઈએ એટલે ઓકે થઈ જાય। તો વાવાઝોડાની મય લેર આવો ને મય બંધ થઈ જાય। જો એક ધારું વાવાઝોડું નહીં આવતું। વરસાદની આગાહી હે, કાલ લઈ લઈએ। હા, આટલા દાડા આયા ના કે કહીએ લેવાય ના જવાય, મારે 3 દાડાથી પાણી ચાલુ હતું। કાલ મજૂર કરજો, 3 દાડાથી પાણી ચાલુ હતું તે કાલ મજૂર કરજો। કેટલા વાગે કેવું? કાલે અત્યારે લઈ કાલ 4 વાગતા 4 વાગે નકમ પડે ના પાલ, હા પાલો ના હવારમાં કેવું પડે। હવારમાં તો ઘેર કોઈ ગોમ ઘૂંટેલું નહીં, ઘૂંટેલું ઘેર જે પૂછું તાને ખબર પડે। આમ તો ઠીસરવાને કહેતા ફાવે કે ઘેર કે જો ખોણ ચડાવવા મેલ્યો પણ દેતવા હળકતો જ નહીં, કારણ કે પવન હ બધા એટલે ઘડી ઘડી ઓલાઈ જાય। તો આમાં આપણા લાયા બેસન નાખવા માટે જો પૂરા, અને એક બાજુ થઈ રહ્યો ખોણ। તો આજ તો વહેલા દોઈ કાઢવી, કારણ કે જો દિવસ કમ્પ્લીટ આથમી જોવા થયો। હજી તો દિવસ આથમવાની તો વાર, પણ આજે વાતાવરણના લીધે દિવસ આથમી જાય જેવું લાગે।
તો અમારા બ્લોગ તો જો કે કોઈ લાઈકો નહીં કરતા અને કોઈ કમેન્ટ ખાસ નહીં કરતા. જે અમુક 5-6 જણા છે જે રોજ કર્યું કન્ટિન્યુ એ લોકો જ કરે. બાકી બીજા કોઈ વિડીયો જોવું તો શું પણ કમેન્ટો કરતા નહીં. અને બીજા બ્લોગરો જે ખરા એમના બ્લોગમાં જોઉં જ છું બધાના. એ એમની વાડે ઘરમાં જ જે તે બતાવતા હોય, બીજું કશું હોતું નહીં. તે છતાં એમના વ્યૂ હજારોમાં લાખોમાં હોય અને આપણે બધું એમને બતાવીએ. જો ભજનના પ્રોગ્રામમાં જતા હોય ભજનનો પ્રોગ્રામ બતાવીએ. પછી અત્યારે ચૈતર મહિનો ચાલે એટલે રમેણે પણ બતાવીએ. અવનવી જગ્યાએ આપણે જઈએ એ પણ તમને બતાવીએ. તે છતાં આપણે જેટલા વ્યૂ જોવું એટલા વ્યૂ આપણા વિડીયોમાં આવતા નહીં. અને એ લોકો બધા કશું કરતા નહીં, ખાલી ઘેર આ કરીને આમ કરીને તેમ કરીને તો એમને હજારો લાખોમાં વ્યૂ હોય. એ મને કોઈ ખબર પડતી નહીં કે આ શિકરચમાં આવું થાય. તો જે થાય ખરું, આપણે તો ઉતારવાનું ને મનોરંજન કરવાનું. લેહડો તો હું બેસીને ચા નાખી અને જઈએ. એ કોક દાડો ફરતો ફરતા અમારા ગુરુ મહારાજ ને રોમો પીર ને બધા એક દાડો આવશે ને આપણી વેળા આવશે. શું કેવું ઈનભાઈ, આપણો ટાઈમ આવશે કે કોક દાડો? તાણ બધા દાડા હરખા હોય? હા, સમય આવશે એનો, પણ થોડી વાર લાગશે. આપણે સાચું કરીએ એટલે જલ્દી વિકસિત ના થઈએ. પેલા બધા હું રહીનો પહાડ બનાવતા હોય કશું ના, અને આમ ઉછાળા મરાવ એટલે લોકોને વધારે ગમતા. હાલ ઉછાળા લોકોને વધારે ગમું. જે નેચરલ બતાવતા ને એ નહીં ગમતું.